જય શ્રી રામ, હર હર મહાદેવ। જે લોકો બીજા લોકોને મદદ કરવા માંગે છે તેમની પાસે પૈસા નથી હોતા। જે લોકો બીજાને મદદ કરવા માંગે છે, સમુદ્રમાં ખૂબ પાણી છે, પુષ્કળ પાણી છે, પણ નદીમાં પાણી નથી। ખેડૂત વાટ જુએ, પ્યાસા માણસો વાટ જુએ, રસ્તા જુએ। જે નદી આખા ગામડાને ડૂબાડી નાખે એવા નદીમાં ખૂબ પાણી હોય। મંદિરમાં ભગવાનની પૂજા કરતા હોય તો ભૂખા મરતા હોય અને મંદિરમાં શરાબ પીતા હોય સુખી હોય। ઘણી વાર બને છે સાધુ પાસે પૈસા ન હોય ભગવાનને ભોગ ચઢાવવા માટે, પણ પાખંડ કરતા હોય, ખૂબ પૈસા હોય। જે લોકો ગામને બગાડતા હોય, સમાજને બગાડતા હોય, ગંદા કામ કરતા હોય, પુષ્કળ પૈસા હોય, પણ જે લોકો બીજાને મદદ કરવા માંગે છે પૈસા નથી હોતા તેમની પાસે। નરસિંહ મહેતા મદદ કરવા માટે તૈયાર હતા, પૈસા ન હતા। ઘણીવાર તો ઘણા પવિત્ર માણસો ભગવાન ઉપર ભરોસા કરવા માટે તૈયાર નથી, કારણ કે જુએ છે આસપાસ શું હાલે છે। જે લોકો મદદ કરવા માંગે છે તેમની પાસે પૈસા નથી હોતા। ઘણીવાર એવા બને ગરીબ માણસો પાસે, સારા માણસો પાસે કે કોઈ આવે અને રોટલા ખવડાવવા માટે પૈસા ન હોય। કઈ વાર એવાઓને પશુ પંખીઓ પણ આવે એને આપવા માટે ન હોય, પણ જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી મદદ કરો, તનથી, મનથી, વાણીથી। ભગવાન સાથ ન આપે, પણ મને લાગે છે કે જ્યારે મનુષ્ય અત્યારે અને ભવિષ્યમાં અતીતમાં વધારે પુણ્ય કરેલા હોય તો પાપ ક્ષય થઈ જાય। ભગવાન ચાહે છે તમારી પાસે પાપના પૈસા ન આવે, ધર્મના પૈસા ન આવે, તમે મારા પાસે આવો, એવું લાગે છે।